નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ દારવિયા. વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે લેવાયેલી MPHW ના પેપરની આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. વિડીયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો છે. પહેલો પ્રશ્ન છે કે ઘન મિલીલીટર લોહીમાં સામાન્ય રીતે RBC ની સંખ્યા કેટલી હોય છે? તો અહીંયા સાચો જવાબ આવશે 50 લાખ. ગ્લાઇડિંગ જોઈન્ટનું ઉદાહરણ કયું છે? તો કલાઈ અને એડીના સાંધા, જેને ગ્લાઇડિંગ જોઈન્ટનું ઉદાહરણ છે. ત્રીજો પ્રશ્ન, 6 વ્યક્તિઓ ABCDEF વર્તુળાકાર ઉભા છે. ડી અને સી ની વચ્ચે બી છે, ઈ અને સી ની વચ્ચે એ છે, ડી ની જમણી બાજુ એફ છે, તો બી અને એફ ની વચ્ચે કોણ આવશે? તો અહીંયા બી અને એફ ની વચ્ચે આવશે સી. ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર કયું છે? જે ગોરજ કયા જિલ્લામાં આવેલું છે, એવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હતો. તો ગોરજ છે એ વડોદરા જિલ્લાની અંદર આવેલું છે. 76માં પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રબો કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો એ રાષ્ટ્રપતિ છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા. એ રાઈટ આન્સર છે. કયા બેક્ટેરિયાનો વિકાસ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે? તો બેક્ટેરિયા માટે ડી જવાબ સાચો છે, ગોનોકોક્સ. કોચીથી બેંગ્લોર માટે દર 30 મિનિટ વાળો પ્રશ્ન હતો, એમાં સાચો જવાબ છે 11 ને 20. એ રાઈટ આન્સર છે. 8મો પ્રશ્નની ચર્ચા કરીએ. જોડકા જોડવામાં હતા, એમાં સી રાઈટ આન્સર છે. 1 સામે ડી, 2 સામે એ, 3 સામે બી અને 4 સામે સી આવશે. 9મો પ્રશ્ન છે, કારણભૂત એજન્ટની રોગ પેદા કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તો એમાં એ જવાબ સાચો છે. ગુજરાત રાજ્યની પશ્ચિમે દરિયા સીમા કયો સાગર આવેલો છે? તો પશ્ચિમ બાજુ અરબ સાગર આવેલો છે, એટલે કે એ સાચો જવાબ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ સિનોનિમ ઓફ ગ્રીફ? તો અહીંયા સાચો જવાબ છે હેપીનેસ. બેક્ટેરિયા કઈ પદ્ધતિથી વૃદ્ધિ પામે છે? તો એ દ્વિઅંગી વિભાજનથી વૃદ્ધિ પામે છે, એટલે સી રાઈટ આન્સર છે. 13મો પ્રશ્ન છે, સિનોનિયમ ઓફ વોરેસિયસ. તો અહીંયા 13મા પ્રશ્નમાં સાચો જવાબ છે બી જવાબ સાચો છે. દુર્જનની કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ, સૂરજ જો ગરમી કરે તો વરસ્યાની આસ. તમને અહીંયા છંદ ઓળખાવાનો પ્રશ્ન પૂછેલો છે, તો આ છે દોહરો, એટલે કે સી રાઈટ આન્સર છે. ચોક્કસ કોડ માટેનો પ્રશ્ન હતો, એમાં સાચો જવાબ 128 આવશે, બી રાઈટ આન્સર છે. 16મા પ્રશ્નની અંદર ધેટ વિચ કેન નોટ બી રૂબ્ડ ઓફ. તો 16મા પ્રશ્નની અંદર સાચો જવાબ છે બી. ડીએનએ ધરાવતા વાયરસ નીચેના પૈકી કયા કયા છે? તો ડીએનએ ધરાવતા વાયરસ છે જે હેપેટાઇટિસ બી, એડિનો વાયરસ અને હર્પીસ વાયરસ છે, એટલે કે બી રાઈટ આન્સર છે. મોટા આંતરડાના તે ભાગને શું કહે છે જેમાં નાનું આંતરડું ખુલે છે? તો એને કહેવામાં આવે છે સિક્કમ, એટલે કે સી રાઈટ આન્સર છે. કયા મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધીની કન્યા કેળવણી માટે માધવસિંહ સોલંકી આવશે? સી રાઈટ આન્સર છે. સાયક્લોપ્સ પાણીના સેવનથી કયો રોગ થાય છે? તો એ ગિની વર્મ થાય છે, સી સાચો જવાબ છે. શબ્દકોશને ગોઠવવાના હતા, એમાં બી રાઈટ આન્સર છે. 3 1 5 2 4, બી રાઈટ આન્સર છે, સાચો જવાબ છે. કૂવાના પાણીના જીવાણુ અને શાકભાજી તથા ફળો ધોવા માટે કયો પદાર્થ? તો બ્લીચિંગ પાવડર, ડી સાચો જવાબ છે. 23મો પ્રશ્ન, કાલાજાર માટે એ રાઈટ આન્સર છે. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે? ઘરમાખીનું પૂછ્યું છે, જેને મસ્કા ડોમેસ્ટિકા કહેવામાં આવે છે, બી રાઈટ આન્સર. 25મો પ્રશ્ન, જેમાં સાચો જવાબ છે ડી ઇન્ટ્રોગેટ. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિને પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે? તો એ સુભાષચંદ્ર બોઝ આવશે, એ સાચો જવાબ. જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? તો એ બાબી વંશ આવશે. અ પ્લસ આ નિયમ મુજબ કયો વિકલ્પ જુદો પડે છે? તો દૂતાવાસ જવાબ જુદો પડે છે.
નિયાસિનની ઉણપથી કયો રોગ થાય છે? નિયાસિન માટે પેલેગ્રા થશે, વિટામિન B6, B9 અને B12 માટે એમાં નિયાસિન આવશે ડી પેલેગ્રા. સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો એ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરામાં છે, એટલે એ સાચો જવાબ. કૃષ્ણ મોરલી વગાડે છે, કર્મણી વાક્ય બનાવવાનું છે, તો સાચો જવાબ આવશે કૃષ્ણથી મોરલી વગાડાય છે, ડી. વીએમ ના કેટલા સ્ટેજ હોય છે? તો વીએમ ના 4 સ્ટેજ હોય છે. પબ્લિક હેલ્થ ક્ષેત્રે ક્લોરીન ગેસનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો ક્લોરીન ગેસનો ઉપયોગ પીવાનું પાણી જીવાણુમુક્ત કરવા માટે થાય છે, સી. અનંત શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો, તો અહીંયા એ છે મન્મથ. રંગ અંધત્વ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો અહીંયા એ જવાબ સાચો છે, સ્નેલન ટેસ્ટ. જંગલી સસલાને કારણે કયો રોગ થાય છે? તો જંગલી સસલાને કારણે ટ્યુલરેમિયા થાય છે, બી સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મલેરિયા ફેલાવતો મુખ્ય મચ્છર કયો છે? તો એનોફિલિસ માદા મચ્છર મલેરિયા માટે આવશે, એટલે સી એનોફિલિસ. કયા પાણીમાં ક્ષાર ઓછો હોય છે? તો વરસાદના પાણીમાં ક્ષાર ઓછો હોય. દંતસૂત્ર કયું છે? તો દંતસૂત્ર માટે અહીંયા સાચો જવાબ છે બી જવાબ સાચો છે, 2-1-2-3, 2-1-2-3. કયા રોગના સંદર્ભમાં સાર્વજનિક સ્વાસ્થ્યનો પિતામહ? તો સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ માટે કોલેરા. 1 ઘન સેન્ટીમીટર પાણી ઉકાળીને અંદાજે કેટલી વરાળ બનાવી શકાય છે? તો વરાળ બનાવી શકાય છે 1670 સેન્ટીમીટર ક્યુબ, એટલે ડી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પર્સન્ટેશન ઇન્ડેક્સ 2024માં ભારતે કયો ક્રમ? તો 96મો ક્રમ હતો, એ 96 આવશે. પૃથ્વી છંદનું બંધારણ? તો ડી આવશે, જસ ય લગા. નેક્સ્ટ પ્રશ્ન છે, ખોદકામ કરનારને સામાન્ય રીતે કઈ બીમારી? તો સિલિકાને કારણે સિલિકોસિસ થાય છે, ખોદકામ માટે ડી. 45મો પ્રશ્ન, PQRST દરેકની ઊંચાઈ અલગ અલગ છે, તો એમાં એ જવાબ હતો આર. અમદાવાદ રાયખડ વિસ્તારમાં 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ? તો એ હતું હરકુંવર શેઠાણીની યાદમાં. અમીબિયાસિસ નો રોગકારક કોણ છે? તો એમાં સાચો જવાબ છે બી. પ્લેગ રોગનો રોગકારક? તો કે યર્સિનિયા પેસ્ટિસ, એ સાચો જવાબ. અમુક ભૌગોલિક વિસ્તારમાં કોઈ બીમારી હંમેશા રહે તો એને શું કહેવામાં આવે છે? તો એને સ્થાયી બીમારી કહેવાય, સી જવાબ સાચો છે, સ્થાયી બીમારી. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે, જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? તો રેલવે ટ્રેનિંગ માટે અહીંયા સાચો જવાબ છે વડોદરા. 3R પદ્ધતિ? તો કચરાના વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટે, ડી સાચો જવાબ છે. ઝેરી મલેરિયા તરીકે કયું પ્લાઝ્મોડિયમ વધુ જાણીતું છે? 52મો પ્રશ્ન. તો 52મા પ્રશ્નની અંદર સાચો જવાબ ડી છે, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, જે ઝેરી મલેરિયા માટે જાણીતું છે. વિટામિન એ ની ઉણપથી રતાંતણાપણું થાય છે, જેને નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. 5 મિત્રો ABCD વાળો પ્રશ્ન દક્ષિણ મુખ તરફ રાખીને હતો, એ પ્રશ્નમાં એ જવાબ સાચો છે, ડી. મનોવૃત્તિ શબ્દનો સંધિ વિગ્રહનો કયો વિકલ્પ સાચો છે? મનોવૃત્તિ માટે મનઃ પ્લસ વૃત્તિ આવશે, એટલે એ જવાબ સાચો. ખોટી જોડણી માટે લુખું પૂખું, અહીંયા સી સાચો જવાબ. 1 કરોડમાં ઉભેલા 5 વ્યક્તિઓમાં યુની જમણી બાજુ, ક્યુની ડાબી બાજુએ આર છે. 57મા પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે આર. રેશિયોનું તમારે ગુણોત્તરનું બહુવચન કરવાનું હતું, તો રેશિયોસ આવશે, ES લાગશે. ગોઈટર આયોડિન આવશે. ગોઈટર જેવી બીમારી માટે કયા પોષક તત્વો જવાબદાર છે? તો આયોડિન. સકર્મક ક્રિયાપદ વાળું વાક્ય બનાવો, તો ખેડૂત હળ ચલાવે છે, એ સકર્મક થશે 60મા પ્રશ્નમાં. 61મા પ્રશ્નમાં વોટ ઇઝ ધ નિયરેસ્ટ મિનિંગ? તો 61મા પ્રશ્નનો સાચો જવાબ છે ટુ ઇટ ગ્રીડલી, એટલે કે અહીંયા સાચો જવાબ ડી જવાબ સાચો છે. 61મા પ્રશ્નમાં ડી રાઈટ આન્સર છે. તવંગરનો સાચો વિરોધી શબ્દ નજીકનો નજીક તમારે ગોતવાનો હતો, તો તવંગર એટલે અહીંયા સાચો જવાબ કંગાલ થશે.
તવંગર એટલે કંગાલ. અનૈચ્છિક વનસ્પતિઓ માટે નીંદણ આવશે. ખેતરોની અંદર ઉગતી અનૈચ્છિક વનસ્પતિ જેને નીંદણ કહીશું. એક્સિસ નો પ્લુરલ કહેવાનો હતો 64માં પ્રશ્નની અંદર. સાચો જવાબ એક્સિસ. અહીંયા ડી જવાબ સાચો છે. 12:25 વાગે નીકળે છે, અંતિમ સ્થળે 10:45 વાગે પહોંચે છે. તો અહીંયા સાચો જવાબ છે 22 કલાક અને 20 મિનિટ. ડી રાઈટ આન્સર. સૂર્ય પરિક્રમા કરે છે, પૃથ્વી સૂર્યની પરિક્રમા થાય છે તો રાત દિવસ તો થાય છે, પણ તેનાથી શું થતું ખરેખર ઋતુઓ ચેન્જીસ થતી હોય છે, એટલે સી સાચો જવાબ આવશે. ટ્રોપેક્સ 25 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં ચાલી રહી હતી તાજેતરની અંદર? 67માં પ્રશ્નની અંદર સાચો જવાબ છે હિન્દ મહાસાગર. બી જવાબ સાચો છે હિન્દ મહાસાગર. જીગરનો જન્મદિવસ વાળા પ્રશ્નની અંદર સાચો જવાબ છે શનિવાર, એટલે કે સી જવાબ સાચો છે શનિવાર. કરોડરજ્જુની અંદર 12 + 21 એટલે 33 જવાબ સાચો છે. ચેતાઓ 12 + 21 એટલે 33 થશે. બરાબર છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ હૃદયરોગ માટે જવાબદાર છે. 200 કરતા વધી જાય ને તો હૃદયરોગ માટે જવાબદાર છે, કેમ કે એની લિમિટ 200 ની છે, એટલા માટે. પૌષ્ટિક તત્વોની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજ, ચરબી, પાણી બધા આવશે, એટલે સી રાઈટ આન્સર છે. હાઇજીન છે લેટિન ભાષાનો શબ્દ છે. કુવા, ટાંકી કે તળાવમાં મચ્છરના ડિંબક અને લાર્વાનો નાશ કરવા માટે માછલીનું સંવર્ધન કરવામાં આવે છે. તો અહીંયા સાચો જવાબ છે ગંબુશિયા માછલી. એ જવાબ. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી સીમા દાહોદની. લોક સ્વાસ્થ્ય અધિનિયમ ગુજરાતની અંદર 2003. પાણીની અસ્થાયી કઠોરતા શેના લીધે હોય છે? તો એ હોય છે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટને કારણે, એટલે કે સી સાચો જવાબ છે. 77મો પ્રશ્ન. દાંડી યાત્રા બાદ તરત જ ધરાસણા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. બી સાચો જવાબ છે ધરાસણા સત્યાગ્રહ. પેશીઓ 3 પ્રકારની હોય છે, એટલે બી જવાબ સાચો છે. પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે અમલમાં આવી હતી? પહેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 1983માં અમલમાં આવેલી હતી, એટલે એ. નાના આંતરડાના વાંકા ચૂકા વળેલા ભાગને શું કહેવામાં આવે છે? જેને જેજુનમ કહેવામાં આવે છે. fill in the blank, I am elder to you, am I, એટલે કે એ. fill in the blank, open the door, એની અંદર સાચો જવાબ આવશે will you. ડી જવાબ સાચો. કયું જોડકું ખોટું છે? તો સી જવાબ ખોટો છે. શાર્દુલ મહર્ષિ મરકટ, એ ખોટું છે. અવસ્થા ને 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી ને વાયુ, તો બી જવાબ સાચો છે ઘન, તરલ અને વાયુ. બ્રુસેલોસિસ રોગના નિયંત્રણ માટે દૂધને પાસ્ચ્યુરાઇઝેશન કરવાની પદ્ધતિ, એટલે કે સી પાસ્ચ્યુરાઇઝેશન આવશે. સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014 ના દિવસે, એટલે બી. કુપોષણ માટે મરાસ્મસ અને ક્વાશિક્યોર. લિટમસ પેપર માટે એસિડિક દ્રાવણ. બી જવાબ સાચો છે. અનુસ્થિલીન રક્તદાબ 120 થી 80 જવાબ સાચો છે mmHg. 1 ગેલન એટલે 3.78 લીટર થશે. સાચો જવાબ છે એ જવાબ સાચો છે 3.78. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા શોધવાનું સાધન કયું છે? અહીંયા તમને ઘનતા શોધવા માટેનું સાધન કીધું છે, તો હાઇડ્રોમીટર આવશે ઘનતા શોધવા માટે. સી. બાયોડિગ્રેડેબલ હોય તો એમાં લીલા કલરની અંદર બાયોડિગ્રેડેબલ આવશે. ચોક્કસ કોડની ભાષાની અંદર અહીંયા ડી જવાબ સાચો છે. એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર સૌથી વધુ એર પ્રદૂષિત શહેર ભીવાડી આવશે. એ જવાબ સાચો છે ભીવાડી. કેસરી દાળ, જેને લાંગની દાળનો લાંબા સમય સુધી માત્રામાં ઉપયોગ કરવાથી એક રોગનો ખતરો રહે છે, લેથિરિયમ થાય છે. એ જવાબ સાચો છે. શરીરની આંતરિક રચનાઓમાં એનાટોમી આવશે. પાણી શેનું બનેલું હોય છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન અને ભેજ ન હોય. બરાબર. અહીંયા બી જવાબ છે H2O, જેને આપણે કહીએ છીએ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષે લાગુ પડેલો છે? 1986માં લાગુ પડેલો. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદની અંદર આવેલું છે. અને આંખ સાફ કરવા માટે એકમાત્ર એસિડ એવો છે કે જે આંખની અંદર નાખી શકાય છે, એ માત્ર ને માત્ર બોરિક એસિડ છે. તો આ હતું MPHW ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લેવાયેલું પેપર. ભૂલચૂક માફ કરશો જી. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.